ખરાબ જ આવે છે. ક્યારેક પાણીમાં ફીણ આવે છે, ક્યારેક પાણી ગઢુડ આવે છે. એનું પાણીનું કઈ સોલ્યુશન નીકળતું જ નથી. પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે. 40 થી 50 લોકો માંદા છે. જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા. અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 દિવસમાં. મહાનગરપાલિકાની ભૂલને કારણે આ એક પરિવારના એક કમાતો ખાતો જુવાન માણસ ભોગ લેવા અહીંયા ટોટલ 25 થી 30 લોકોનો કેસ છે. બધા ગેસ્ટો વાળા છે. ગેસ્ટો એક ઘરમાં હોઈ શકે કે સોસાયટીમાં તો પાણીનો પ્રોબ્લેમ હોય તો જ હોય. એક પરિવાર કે એક ઘરની તકલીફ નથી, આખી સોસાયટીની તકલીફ. પાણીનું છે કે આ તમારે જ્યાં 7મો 8મો કિસ્સો છે ને બધા પાછા આવીશું એક બે જનરલ માં નહીં, બધા આવીશું માટે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે ઉભી છે. અમે આજની તારીખમાં તો તમને જે કહીને જઈએ અમે 50,000 રૂપિયા તો તમને કાલ સુધીમાં ફોન તો કરી દઈશું. અને વધારે થશે તો વધારે, કારણ કે અમારા કોંગ્રેસના બધા આગેવાનોએ નક્કી કર્યું છે કે થોડી હેલ્પ કરીએ બધા.